બેઠક પરથી ભાજપ બદલી શકે છે ઉમેદવાર મિતેશ પટેલને આણંદથી રિપીટ કરવામાં આવ્યા છે। મિતેશ પટેલ દિલ્હીથી તેડાથી રાજકીય ચર્ચાઓ છે। ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે કે પારિવારિક પ્રસંગમાં વ્યસ્ત છું, હું દિલ્હી નથી ગયો। આ એક મોટી ખબર છે। કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે, તો ઓબીસી વર્સિસ પાટીદારનો અહીંયા મુકાબલો છે આણંદની અંદર। અને આખરે કોંગ્રેસે પણ જે નામ જાહેર થયા એમાં અમિત ચાવડા નામ સામે આવ્યું છે। તો આ પરિસ્થિતિ વચ્ચે મિતેશ પટેલ તો એક મોટી ખબર હાલમાં સામે રહી છે કે બની શકે છે કે આ ઉમેદવાર બદલાઈ શકે છે। હિતેન જોડે હિતેન, મિતેશ પટેલ દિલ્હી ગયા છે, શું કોઈ સરપ્રાઈઝ આવી શકે છે? કોઈ મોટી ખબર આવી રહી છે? ઉમેદવાર બદલાઈ રહ્યા છે આણંદની અંદર? અનિશ્ચિત તौर पर જુઓ જનક, અગર વાત કરીએ તો કોંગ્રેસે જે હિસાબે ઉમેદવાર ઘોષિત કર્યો છે ઓબીસી વર્સેસ પાટીદારની આ લડાઈ અત્યાર સુધી દેખાઈ રહી હતી, પણ તેમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મંથન કરવું પડી રહ્યું છે। કારણ કે આણંદ જે છે તે વર્ષોથી કોંગ્રેસનું ગઢ હતું। ભરતસિંહ સોલંકી હોય કે પછી અમિત ચાવડા હોય, આ તમામ આણંદથી જ આવે છે અને ક્યાંક ને ક્યાંક તે પોતાના વિસ્તારમાં મજબૂત દાવેદારી પણ રાખે છે। એવામાં ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ તેમની સામે નબળો ના પડે। હાલાકી સિટિંગ એમપી છે, તેમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે, છેલ્લા 5 વર્ષમાં કોઈ વિવાદોમાં આવ્યા નથી, પણ નિશ્ચિત તौर પર પાર્ટીએ તેમને મંથન માટે દિલ્હી બોલાવ્યા હોવાની વાત જે છે તે સૂત્રો તરફથી જાણવા મળી છે। હાલાકી દિલ્હી તે પોતે દિલ્હી ન હોવાની વાત કબૂલી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે પારિવારિક ફંક્શનમાં ગુજરાતમાં જ છે, પણ નિશ્ચિત તौर પર આણંદ બેઠક પર ક્યાંક ને ક્યાંક કોઈ એક વિવાદ જે છે તે આવનારા દિવસોમાં ભાજપમાં સર્જાઈ શકે છે। તે વિવાદ વધુ મોટો ના બને તેની પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ સતર્કતાથી મિતેશ પટેલને દિલ્હી તરફ કર્યા છે। હિતેન, એક સવાલ થાય, મિતેશ પટેલ બદલાય છે તો કોઈ ઓબીસી ચહેરાને અહીંયા ઉભો રાખે છે? કારણ કે કોંગ્રેસે અમિત ચાવડા ઓબીસી ચહેરાને ઉભા રાખ્યા છે, તો પાટીદારના પણ ઓબીસી ચહેરો હોઈ શકે છે ભાજપમાંથી? ઉમેદવાર જુઓ કોણ હશે આણંદ બેઠકથી નવો, તે નિશ્ચિત તौर પર નક્કી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરવાનું છે। આવતીકાલે પીએમ મોદીની અધ્યક્ષતામાં સાંજે સીઈસીની બેઠક મળવાની છે, પણ તે પહેલા ગુજરાતની કોર કમિટીની બેઠક બી મળી ચૂકી હતી। 5 દિવસ અગાઉ અન્ય બેઠકો ઉપર ચર્ચા થઈ ચૂકી હતી, પણ એવામાં આણંદનો એક વિવાદ જે છે તે સામે આવ્યો છે। તો નિશ્ચિત તौर પર રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે તેમનું મંથન થશે અને ત્યારબાદ પાર્ટી જે છે તે નક્કી કરશે કે ઓબીસીની સામે પાટીદારને જ રાખવો કે પછી અન્ય કોઈ ઓબીસી વર્સેસ ઓબીસીની લડાઈ કરાવી। બિલકુલ બિલકુલ, આભાર રીતેના। એક મોટી ખબર ઝી24 કલાક પર આણંદ બેઠક પર બદલાઈ શકે છે ભાજપના ઉમેદવાર સાંસદ મિતેશ પટેલ, જેને ટિકિટ અપાઈ છે, બીજી વાર ટિકિટ અપાઈ છે, એમને દિલ્હીનું તેડું